શ્રી પરેશકુમાર જે પટેલ કે જેઓ ગોરાદ પ્રાથમિક શાળા ગોરાદમાં પોતાની સેવા બજાવી રહ્યા છે, આપ શ્રીનું સન્માન શ્રી મુકેશભાઈ પટેલ માનનીય ધારાસભ્ય શ્રી મહેસાણા કરશે. સાહેબ શ્રીનો જો પરિચય આપીએ તો ગોરાદ પ્રાથમિક શાળામાં પોતે સેવા બજાવી રહ્યા છે. સાહેબ શ્રી શાળાની તમામ પ્રવૃત્તિ હોય કે બાળકોને ભાર વિનાના ભણતરની વાત હોય, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને મિલિયન્સ વ્યૂઝ અને 70,000 કરતા પણ વધારે ફોલોઅર ધરાવે છે. ડાયટ, જીસીઆરટી, એનસીઆરટી કક્ષાએ મોડ્યુલ લેખનમાં, તાલીમમાં પોતે સહભાગી થયેલા છે. સાહેબની ખાસ વાત છે કે લઘુ વાર્તાના સર્જક છે. 150 જેટલી લઘુ વાર્તાના સર્જક અને લોકચાહના મેળવેલ છે. દિવ્ય ભાસ્કર વર્તમાન પત્રમાં પણ એમણે પારિતોષિક મળેલું છે. તો સાહેબને આ તબક્કે આપણે ખૂબ ખૂબ અભિનંદન. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે 5મી સપ્ટેમ્બરે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે શિક્ષણ જ સમાજને પ્રગતિની દિશામાં લઈ જઈ શકે છે અને શિક્ષકોનું સન્માન એ અમુક ભાગ્ય છે. અને આજે મહેસાણા શિક્ષણ વિભાગે 5મી સપ્ટેમ્બરે મહેસાણા કમળાબા હોલમાં જે શિક્ષકો સારી કામગીરી કરી છે, જે સાચા અર્થમાં સમાજને એક નવી દિશા આપી રહ્યા છે, એવા શિક્ષકોનું આજે અહીં કમળાબા હોલ મહેસાણામાં સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન કાર્યક્રમમાં આપણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાથે આપણા ધારાસભ્યોમાં મુકેશભાઈ, સુખાજી ઠાકોર, શ્રી કે પટેલ, આ સાર્વજનિક સંસ્થાના સંચાલક શ્રી મિલનભાઈ અને સાથે સાથે માનનીય શ્રી ડીપીઓ સાહેબ મહેસાણા અને ડીઈઓ સાહેબ મહેસાણા હાજર રહ્યા અને તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. એ બદલ અમને જે એવોર્ડ આપ્યો છે એ બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ.